સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ સહિત અમરેલીમાં માવઠું, કારતકમાં અષાઢી જેવો માહોલ સર્જાતા નદી નાળા છલકાયા. ભાવનગરના ઘોઘામાં કમોસમી વરસાદને લઈને નદી નાળા છલકાયા છે. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ઉકળથી પાણીવાળી અલંગ સોસિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જ્યારે તળાજાના દરિયા કિનારાના ગામડાઓમાં વહેલી સવારે 4 ઇંચથી વધુ વરસાદ વરસી જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મહુવામાં પણ છેલ્લા 4 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના ગારિયાધારમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ સાથે રાજકોટમાં પણ ક્યાંક ઝરમર તો ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. મોટી પાનેલી ગામે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. અમરેલીના રાજુલામાં દરિયાકાંઠે જાફરાબાદ પીપાવાવ પોર્ટ પર અનરાધાર નુકસાનીનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આકાશી આફતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગ દ્વારા હજુ વધુ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરબ સાગરમાં ડિપ્રેશનની અસરના પગલે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં માવઠું પડ્યું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી વડોદરામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ દ્રશ્યો વડોદરાના સિનોરના છે. જોઈ શકાય છે કે બજારોમાં નદી વહી રહી છે. વડોદરા શહેરમાં પણ ઉદલપુર, વેજપુર, વાલાવાવ, વરસરામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે પાટનગર, ગાંધીનગરમાં પણ અસર જોવા મળી રહી છે. આજે સવારથી જ જિલ્લાના વાતાવરણમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ સતત વાદળછાયું વાતાવરણ સાથે વસ્ત્રાપુર, બોળકદેવ એસજી હાઈવે, ઘાટલોડિયા, સોલા, બોપલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ભારે કમોસમી વરસાદને પગલે ભાવનગરનું ખરેડ ગામ જળમગ્ન બન્યું છે. કારતકમાં મેઘરાજા આફત બની વરસી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. ત્યારે ભાવનગરનું ખરેડ ગામ આખું જળમગ્ન થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અવિરત વરસાદને લઈ માલણ નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. 100 થી 120 ઘરોમાં અનાજ પલળી ગયું છે. લોકોના સામાનને પણ મોટા પાયે નુકસાન થયું છે. ખરેડ ગામના લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. આ સાથે ધસમસતા પાણીથી ગામનો મુખ્ય કોઝવે તૂટ્યો છે. કોઝવે તૂટતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે. એક તરફ ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે, જ્યારે લોકોના ઘર સુધી નદીના પાણી ઘૂસતા ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બન્યું છે. ગામના સરપંચનું કહેવું છે કે સ્થાનિક પ્રશાસન હજુ પણ અમારી મદદે નથી આવ્યું. ગામ લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. માવઠાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ડાંગર અને શેરડીના પાકને મોટું નુકસાન થતાં સરકારે તરત જ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે. પૂર્વ મંત્રીઓની હાજરીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદે કપાસ અને મગફળીના પાકને બગાડ્યો છે. લાઠી તાલુકાના કિરડા ગામે મગફળી ઉતારા પર હોય ત્યારે જ વરસાદ પડતા પાક સડવા લાગ્યો છે, જેથી ખેડૂતો સરકારે તાત્કાલિક સહાયની માંગ કરી છે. ભાવનગરના જેસર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસતા વરસાદથી મગફળી, કપાસ અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. મોરબી જિલ્લામાં કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ સહાય માટે સરકારને અપીલ કરી છે. કુદરત સામે લાચાર ખેડૂતો સરકાર સામે આસ લગાવીને બેઠા છે, ત્યારે સરકારે પણ ખેડૂતોને યોગ્ય આર્થિક સહાયની બાંહેધરી આપી છે. હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન. હુડા હટાવો, જમીન બચાવોના નારા સાથે 18 ગામના લોકો એકઠા થયા. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડામાં હિંમતનગર આસપાસના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો 11 ગ્રામ પંચાયતના 18 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને લઈને આજે હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં 18 ગામના ખેડૂત પરિવારના લોકો અને તેમના સંબંધીઓ સાથે જોડાયા હતા. મહાપંચાયતમાં 15,000થી વધુ ખેડૂતો પહોંચ્યા હતા. સરકાર તમને ચેતવણી આપી છે કે હુડો રદ થવો જોઈએ. હુડો રદ થવો જોઈએ. અમારા ખેડૂતોની બધી જ જમીન એમને જોઈએ છે. અમારા કોઈ કાર્ય હુડો જોઈએ નહીં, એટલે ના જ જોઈએ અમારો હુડો. ખેડૂતોની ચિંતા એ છે કે તેમની આજીવિકા ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે, અને 40% જમીન જો કપાતમાં જશે તો 60% જમીન પર આર્થિક રીતે નભવું મુશ્કેલ છે.
એમએલએને મારી નાખવાની ધમકી આપનાર ઝડપાયા છે. ધારાસભ્ય સંજય કોરડિયાને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જે આરોપીએ ધારાસભ્ય સંજય કોરડિયાને મારી નાખવાની ધમકી આપી હતી, રોનક અને ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. અને હજુ એક વ્યક્તિ, જે સમીર નામનો વ્યક્તિ છે, તે ફરાર છે. આ 3માંથી રોનક અને ઇમરાનને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અને જે ફરાર વ્યક્તિ છે તેને ઝડપવા પણ ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયા પાસે ખંડણી માંગવાનો મામલો હતો ને તેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આ વ્યક્તિઓ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ને તેમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર, જે ભાડે જ અમદાવાદમાં રહે છે, એને હસ્તગત કર્યો. ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી, ઇમરાન ઉર્ફે જોન, નૂર મોહમ્મદ સિમારી, વેરાવળ, જે નંબર અલગ અલગ નંબર ઉપરથી, ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા, એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ, કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તલાલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે. એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ ને દાખલ છે. સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ, કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે, તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે. સતત ચર્ચામાં રહેલી 7th ડે સ્કૂલને લઈને એકવાર ફરી મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદની 7th ડે સ્કૂલ, જે છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં રહી છે, તેને લઈને નવો ખુલાસો મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે જે સ્થળે પર 7th ડે સ્કૂલ ચાલે છે તેની મંજૂરી લેવામાં આવી ન હતી. સ્થળ મંજૂરી વિના વર્ષોથી 7th ડે સ્કૂલ ચાલતી રહી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત વધુ ફી ઉઘરાવવાના બોગસ એફિડેવિટ પણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. 7th ડેને લઈને ડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેના તપાસ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. જો કે હવે શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે, જ્યાં શાળાને સરકાર હસ્તક લેવાની માંગ પત્રમાં કરવામાં આવી રહી છે. 7th ડે સ્કૂલના વિવાદો વચ્ચે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેવા ઉદ્દેશ્ય સાથે ડીઓ દ્વારા સરકાર હસ્તક લેવા માટેની રજૂઆત વડી કચેરીને પણ કરવામાં આવી છે. રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લગાવાયા, પરંતુ ગાંધીનગરમાં પોસ્ટર ફાડતા રોષ ફેલાયો. ગાંધીનગર સહિત રાજ્યભરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વિશેષ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે, જેને લઈને ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લગાવાયા છે. ત્યારે ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ બેનર ફાડતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કુડાસણ, રાયસણ, કોબા સહિતના વિસ્તારોમાં બેનર ફાડવાની સાથે જ લોકોમાં રોષ ભભૂક્યો છે. ઉમિયા પરિવારના લોકોએ આ કૃત્યને સરદાર પટેલનું અપમાન ગણાવ્યું હતું. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું હોય ત્યારે અમારા ઉમિયા પરિવારે અમારા વિસ્તારની અંદર અમે લોકોએ સાહેબને જન્મ જયંતિની શુભેચ્છાઓ આપતા બેનરો લગાવ્યા હતા. કોઈ અસામાજિક તત્વોએ સામાજિક એક રસ્તાને તોડવા માટે, સમરસતાને તોડી અને ઝઘડા અંદર કરાવવા માટે એ બેનરો ખોટી રીતે ફાડી નાખવામાં આવ્યા છે. ઉમિયા પરિવાર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને રજૂઆત કરાઈ, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દાહોદ એપીએમસીમાં ચોર મહિલાની ટોળકીનો આતંક દિવસે ને દિવસે વધી ગયો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દાહોદ એપીએમસીમાં ચોર મહિલા ટોળકી સક્રિય થઈ છે, જેનો આતંક ખૂબ જ વધી ગયો છે. મહિલા ટોળકીએ વેપારીના કબાટમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરી અને ફરાર થઈ હતી. મીરા એન્ટરપ્રાઇઝ બેન્કિંગ સેન્ટરમાં અને 2 અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપી તેઓ ફરાર થતાની સાથે જ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મહિલાઓ એક સાથે જઈ દુકાનમાં વ્યક્તિની એકલતાનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જોકે ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ચોરીના વધતા બનાવો અને સક્રિય થતી જુદી જુદી ગેંગ જે પોલીસને ખુલ્લા પડકાર ફેંકી રહી છે. બનાસકાંઠા સહિત રાજ્યમાં ઘરફોડ અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર ગેંગને દબોચી લેવાય છે. બનાસકાંઠા એલસીબી પોલીસે જિલ્લા સહિત રાજ્યમાં ઘરફોડ અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર એક ગેંગને દબોચી લીધી છે. આ ગેંગે માત્ર પાલનપુર કે બનાસકાંઠા જ નહીં, પરંતુ પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 16 જેટલી ચોરીઓને અંજામ આપ્યો છે. જોકે ગેંગનો માસ્ટરમાઇન્ડ સહિત તેના સાથીઓ
બનાસકાંઠા પોલીસને હાથ લાગતા પોલીસે 16 ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જે બનાસકાંઠા જિલ્લામાં ગરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ગરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે. આ ગેંગના જે પ્રમુખ છે તે રાજા ટકલા નામના એક આરોપી છે, તેના નામથી આ ગેંગ. નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં ભાઈએ જ સગા ભાઈનું ભીમ ઢાળી દીધું છે. રાજ્યના મહાનગરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ હત્યા, ખૂન અને છેડતીના બનાવો છાસવારે બને છે, પણ હવે વાવ થરાદમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી નાખી હતી. વાવ તાલુકાના ભાટવર ગામે હત્યાથી ચકચાર મચી જવા પામી છે. આસપાસના લોકોમાં પણ દોડધામ અને અફડાતફડી મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખી હતી. જોકે હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હત્યારા અમૃત પ્રજાપતિને પકડવા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ભાટવર ગામની ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે અને હત્યારાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં રેશનિંગ દુકાનદારોની માંગણીઓ ન સંતોષાતા તેઓ હજારોની સંખ્યામાં હડતાલ પર ઉતરવાના છે. રાજ્યમાં રેશનિંગ દુકાનદારો જેઓ પોતાની માંગને લઈ સતત સરકાર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છે, પણ તેમને યોગ્ય જવાબ ન મળતા 7,000થી વધુ રેશનિંગ દુકાનદારો હડતાલ પર ઉતરશે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ નિર્ણય કરાયો છે. મળતી જાણકારી પ્રમાણે 20 પડતર માંગણીઓને લઈ દુકાનદારો હડતાલ પર ઉતરશે, જેમાં મુખ્ય માંગ કમિશન દરમાં તાત્કાલિક વધારો, કોમ્પ્યુટરાઇઝ વેરિફિકેશનમાં સમસ્યા દૂર કરવી, 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સિંગલ ફિંગર બાયોમેટ્રિક કોડની જોગવાઈ રદ કરવા સાથે ટેકનિકલ અને વહીવટી પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ સાથે હડતાલ શરૂ થવાની છે. જો રેશનિંગ દુકાનદારોની માંગો નહીં સ્વીકારાય તો આંદોલન ઉગ્ર કરશે તેવી પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે.